અને હવે આગળ વાત કરીએ નવા વાહનમાં નવા નિયમો વિશે। હવે તે નંબર પ્લેટ આવ્યા બાદ જ મળશે ખરીદેલું વાહન। જી હા, નવા વાહનોમાં ટીસી નંબર સિસ્ટમ દૂર કરવામાં આવી છે। આરટીઓ પાસેથી કામ લઈને ડીલરોને સોંપાતા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે। પહેલા વાહન ખરીદી ટીસી નંબર આપી વાહન આપી દેવાતા હતા। હવે વાહન રજીસ્ટ્રેશન થયા બાદ અને તમામ ટેક્સ ભર્યા બાદ સીધો નવો નંબર આપીને જ નંબર સાથે વાહન આપવામાં આવશે। રજીસ્ટ્રેશનથી લઈને નંબરની ફાળવણીની પ્રક્રિયા શોરૂમમાંથી થશે। નંબર ફાળવણી થયા બાદ આરટીઓમાંથી દસ્તાવેજોની ચકાસણી થશે। વાહન ખરીદતા શોરૂમમાંથી નંબર પ્લેટ લગાવાશે। નંબર પ્લેટ વગર શોરૂમમાંથી વાહન નીકળી શકશે નહીં। નંબર પ્લેટ વગર વાહનો બહાર ફરશે તો ડીલરો પર કાર્યવાહી થશે। ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હોય તો ફરિયાદ સહિતની કાર્યવાહી પણ કરવામાં આવશે। શું હતી પહેલા પદ્ધતિ? તો એ પણ જણાવીએ તો નવા વાહનની ખરીદી પર ટીસી નંબર અપાતો હતો। આરટીઓમાંથી નંબરની ફાળવણી થતી હતી। નંબર પ્લેટ વગર ગ્રાહકોને નવું વાહન અપાતું હતું। નવા વાહનોમાં ટીસી નંબર સિસ્ટમ હતી। ગ્રાહકોને તેના સમય પર વાહનની ડિલિવરી મળી જતી હતી। હવે અમે તમને એ પણ જણાવીએ કે ડીલર અને ગ્રાહકોને વિરોધ કેમ છે? તો ગ્રાહકોને તેના સમય પર વાહન નહીં મળે। તહેવારો પર ગ્રાહકોને વાહનની ડિલિવરીમાં હાલાકી પડશે। ડીલરોને પ્રોસેસ કરવામાં સમય લાગશે। વાહનની ઇમરજન્સી ડિલિવરી થઈ શકશે નહીં। ડીલરોને નુકસાની જવાની પણ સંભાવના છે। ગ્રાહકોને 15 દિવસ અગાઉ પ્રોસેસ કરવા પડશે તેવી પણ અહીંયા માહિતી છે। તો જેના કારણે ગ્રાહકો અને ચોક્કસથી ડીલરોનો વિરોધ છે કે જ્યાં હવેથી નંબર પ્લેટ આવ્યા બાદ જ ખરીદેલું વાહન મળશે અને નવા વાહનમાંથી હવે ટીસી નંબર સિસ્ટમ દૂર કરવામાં આવી છે। જેના કારણે હવે ડીલરો પર ભારણ વધવાનું છે અને ગ્રાહકોને તેમના નિયત સમય મુજબ હવે વાહનો નહીં મળે। આરટીઓ પાસેથી કામ લઈને ડીલરોને સોંપાતા નિયમમાં ફેરફાર કરવામાં આવ્યા છે અને આજથી આ નિયમો લાગુ કરવામાં આવ્યા છે। પહેલા વાહન ખરીદી પર ટીસી નંબર આપી વાહન આપી દેવાતા હતા। હવે વાહન રજીસ્ટ્રેશન થયા બાદ અને તમામ ટેક્સ ભર્યા બાદ સીધો નંબર આપીને નંબર સાથે વાહન આપવામાં આવશે। રજીસ્ટ્રેશનને લઈને નંબર ફાળવણીની પ્રક્રિયા શોરૂમમાંથી જ હવે કરવામાં આવશે। એ સિવાય નંબર ફાળવણી થયા બાદ આરટીઓમાંથી દસ્તાવેજોની ચકાસણી પણ કરવામાં આવશે। વાહન ખરીદતા શોરૂમમાંથી નંબર પ્લેટ લગાવાશે। નંબર પ્લેટ વગર શોરૂમમાંથી વાહન નીકળી શકશે નહીં અને તેને લઈને હાલ આ તમામ જે નવા નિયમોમાં ફેરફાર કરાયા છે તે નંબર પ્લેટ વગર તો વાહનો બહાર ફરશે તો સીધી કાર્યવાહી ડીલરો પર કરવામાં આવશે અને ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હશે તો પણ કાર્યવાહી કરવામાં આવશે। નવો નિયમ લાગુ પડ્યો છે ને નવા નિયમ પ્રમાણે હવે વાહનો નંબર પ્લેટ આવ્યા બાદ જ મળશે। એટલે કે જે સેમ ડે ડિલિવરી મળતી હતી તે વાહન માલિકોને હવે નહીં મળે। મુહૂર્ત કદાચ સાચવવાશે તો તે કદાચ નહીં સચવાય કારણ કે આરટીઓનો નવા નિયમ આવી ચૂક્યો છે અને આ નિયમથી સીધી અસર ગ્રાહકોને પડશે અને ડીલરોને પણ પડશે। ડીલરોનું કામ તો વધ્યું જ છે પરંતુ ગ્રાહકો કે જે સેમ ડે ડિલિવરી ઈચ્છતા હોય છે મુહૂર્ત સાચવવા માટે જે પ્રમાણે ખરીદી કરવા માટે નીકળતા હોય છે કદાચ તે મુહૂર્ત ન સચવાય। લોકો સાથે વાત કરશું, ડીલર સાથે પણ વાત કરશું। આપ અહીંયા આવે છો કાર જોવા, જે નવો નિયમ આપને ખબર પડી છે, શું એક અસર પડશે ગ્રાહકોને? આપને અસર તો પડશે જ ને, તો સરકાર છૂટછાટ આપે તો સારું ગ્રાહક માટે અને એટલી સેફ્ટી રહે ગ્રાહક નહીં દે। એટલે કેવી છૂટછાટ? જે આરટીઓમાં જે નંબર પ્લેટ આવ્યા બાદ પછી વ્હીકલ આપવાની વાત છે એટલે થોડીક છૂટછાટ આપે તો સારું 2-4 દિવસની। એટલે કોઈ તહેવાર બહેર આવતો કોઈ મુહૂર્ત પ્રમાણે જોતું હોય તો સાધન મળી જાય। મુહૂર્ત પ્રમાણે કોઈ સાધન જોતું હોય તો મળી જાય તેવું લોકોનું કહેવું છે। બીજા કસ્ટમર સાથે વાત કરશું। આપ શું કહેશો? આ એક ગ્રાહક તરીકે શું અસર પડશે? સૌથી પ્રથમ તો સરકારે જે નિર્ણય લીધો હશે એ કંઈક વિચારીને જ લીધો હશે, પરંતુ અત્યારે ગાડી જેવી વસ્તુ એ દરેક માણસના જીવનનું એક સ્વપ્ન હોય છે, એટલે એ સારા મુહૂર્તમાં જ લેવાનું વિચારતા હોય। જો આ નિર્ણયના કારણે 3-4 દિવસ ગાડી સેમ ડે ડિલિવરી ના મળતી હોય તો થોડુંક મન દુઃખ થાય। તો હું ગ્રાહક તરીકે એવું વિચારી શકું કે એવું સજેશન આપી શકું કે જે ડિલિવરી આપણે જે દિવસે લેવાની હોય એ દિવસે નંબર પ્લેટ સાથે મળી જાય એ ઘણું સારું રહેશે। કારણ કે હવે નવા તહેવારો આવી રહ્યા છે, દિવાળીના તહેવારો આવી રહ્યા છે, એની અંદર ઘણા બધાને ગાડી લેવી હોય તો આપણને સેમ ડે મળે એ સારું છે।
દાખલા તરીકે મારે ગાડી મેં તો ઓલરેડી અત્યારે ગાડી લઈ લીધી છે મહિના પહેલાં, પણ જો મારે બીજી ગાડી લેવી હોય તો અત્યારે લાભ પાચમ જે કે બેસતું વર્ષ છે, ગણેશ ચતુર્થી જે નવરાત્રિના દિવસોમાં ગાડી મળી જાય એ દિવસે તો ઘણું બધું સારું રહેશે. ડીલરને પણ પૂછીશું, એક ડીલર તરીકે શું કહેશો, શું અસર પડશે? કામ તો વધ્યું જ છે. काम तो हमको बहुत ज़्यादा बढ़ गया, लेकिन ये नियम जिस हिसाब से लागू करना चाहिए उस हिसाब से नहीं हो रहा है. पहला ऑनलाइन करने जा रहे हैं, ऑनलाइन में अभी भी कॉर्पोरेशन टैक्स हमको ऑफलाइन जाके भरना पड़ता है. पहले उसके लिए बैंक से डीडी बनाना पड़ता है, उसके बाद डीडी हमको कॉर्पोरेशन में सबमिट कराना पड़ता है, फिर कॉर्पोरेशन हमको कॉर्पोरेशन टैक्स देता है. अब मैं कॉर्पोरेशन टैक्स जब सबमिट करूंगा उसके बाद ही मैं आरटीओ टैक्स भर सकता हूं. तो ये प्रोसेस ऑलरेडी 1 से 2 दिन डिले हो जाएगा इससे. अब ये 2 दिन डिले होगा तो फिर नंबर का प्रोसेस करना है, नंबर का प्रोसेस करने के बाद देन नंबर प्लेट आएगा. तो सब मिला के आराम से 4 से 5 दिन होगा. अब वो 5 दिन कस्टमर की गाड़ी संभालना हमारे लिए मुश्किल का काम है. इतना सारा काम बढ़ेगा, उसका अलग लोड रहेगा. उसके साथ हमारा कस्टमर सेटिस्फेक्शन लेवल जो हमको हम दे पा रहे हैं तो अब हम नहीं दे पाएंगे इस नियम को लागू हो जाने से, क्योंकि कस्टमर को जब डिलीवरी चाहिए वो डिलीवरी हम उस दिन नहीं दे सकते. कस्टमर को कितने दिन पहले आना पड़ेगा? अब 5 दिन कम से कम चाहिए सारे प्रोसेस को कंप्लीट करने के लिए. 5 दिन के पहले गाड़ी मिल पाना बहुत मुश्किल है. 5 दिन पहले कस्टमर को गाड़ी देख के वेरीफाई करना पड़ेगा. उसके बाद हम उसका आरटीओ का प्रोसेस करेंगे, देन नंबर प्लेट लगा के 4 से 5 दिन में हम उनको डिलीवरी दे पाएंगे इस प्रोसेस के थ्रू. डीलर का एक विरोध भी है ये काम के लिए, हाईकोर्ट में भी ये मामला गया हुआ है, तो आप ये विरोध के बीच में भी काम कर रहे हैं? हम जो गवर्नमेंट की गाइडलाइंस है हम उसके हिसाब काम कर रहे हैं. नियमतः ये हमारे हाथ में नहीं होना चाहिए, आरटीओ के हाथ में ही होना चाहिए नंबर देना. बहुत सारी चीज़ें, बहुत सारी मुश्किलें आएंगी. जैसे कॉर्पोरेशन टैक्स है, कॉर्पोरेशन टैक्स जैसे अहमदाबाद में मैं गाड़ी दे रहा हूँ वहाँ पे तो समझ में आता है कहाँ कॉर्पोरेशन टैक्स लग रहा है कहाँ नहीं लग रहा है. अहमदाबाद के बाहर गाड़ी देता हूँ, उसमें कभी एरिया में हमसे कोई मिस्टेक रह गई, कॉर्पोरेशन टैक्स नहीं भरा, तो उसके लिए डीलर रिस्पॉन्सिबल रहेगा. जबकि हमारे पास उस चीज़ की गाइडलाइन अभी प्रॉपर आई नहीं है कि कौन से एरिया में टैक्स लगेगा, कौन से एरिया में टैक्स नहीं लगेगा. अगर मैं सपोज करो भावनगर में दे रहा हूँ, भावनगर के कुछ जगह कॉर्पोरेशन टैक्स लगता है, राजकोट देता हूँ तो राजकोट कुछ लगता है, सूरत देता हूँ तो सूरत लगता है. वो गाइडलाइन नहीं आई. તો તમને જણાવી દઈએ કે જે રીતે આજથી આ નવો નિયમ લાગુ થયો છે, ગ્રાહકો તેને સમય પર વાહન નહીં મળે